ये आपનું નામ? કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી। જે આજે કઈ બાબતને લઈને વિરોધ પ્રદર્શન છે? આજે અમે જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું 1 ફેબ્રુઆરીએ, એમાં આશા વર્કર, ફેસિલેટર, આંગણવાડી વર્કર હેલ્પરનો કોઈપણ જાતનો વેતન વધારાની જાહેરાત કરવામાં નથી આવી અને કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કોઈ વધારાની જોગવાઈ કરવામાં નથી આવી। એના માટે અમે આજે ગુજરાતની અંદર, આખા દેશની અંદર આમ તો આવેદનપત્ર સરકારને પાઠવ્યા છે કેન્દ્ર સરકારને, પણ ગુજરાતની અંદર જે 16મી તારીખે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો એના વિરોધમાં અમે માંગણી છે કે ગુજરાત સરકાર પણ અમારો વેતન વધારો કરી અને બજેટમાં સમાવેશ કરે। બીજી બાજુ જે ડિજિટલ કામગીરી કરાવવામાં આવે છે તેના માટે નવા મોબાઈલ પ્રોવાઈડ કરે। આજે બહેનો પોતાના મોબાઈલથી કામગીરી કરી રહી છે અને એક એપ્લિકેશન જે આવે છે એની અંદર ઓટીપી, એબીટી, ફોટો તમામ કામગીરી મોબાઈલથી જ કરાવવામાં આવે છે। તો સરકાર અમને વહેલી તકે મોબાઈલ આપે।